રૂપિયા 5.85 કરોડની કિંમતના પ્રતિબંધિત વેનોમ્સમાં 7ની ધરપકડ કરવામાં આવી છે. સુરત એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર વેનોમની તસ્કરી કરતા આરોપીને પકડી પાડી તે રેકેટનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂપિયા 5.85 કરોડની કિંમતના પ્રતિબંધિત વેનોમ 7ની ધરપકડ સુરત એસઓજીએ કરી હતી. સુરત એસઓજીની મોટી કાર્યવાહી સામે આવી છે. પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર વેનોમની તસ્કરીનો ભંડાફોડ કર્યો છે. કોબરા સાપના ઝેરની તસ્કરીનો રેકેટનો પર્દાફાશ થયો છે. મળતી માહિતીના આધારે એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. એસઓજી પોલીસે નકલી ગ્રાહક બની એસઓજીએ કરોડો રૂપિયાની ઓફર કરી ટોળકી લાલચમાં આવતા મીટિંગનું આયોજન કરાયું હતું અને સરથાણા જકાતનાકા પાસેથી ઓફિસમાં મીટિંગ નક્કી થઈ હતી. પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોની ઓફિસમાં છાપો મારવામાં આવ્યો હતો. વેનોમનો ઉપયોગ બ્લડ પ્રેશરની દવા બનાવવા અને લોહીની ગઠાવવાની દવા બનાવવા, હાર્ટ એટેકથી બચવા માટે દવા બનાવવાના, સાપના ઝેરમાંથી એન્ટીવેનમ દવા બનાવવા અને સાપ કરડ્યા પછી તેના ઉપચાર ઉપયોગમાં કેન્સરના ઉપચારની દવા બનાવવામાં આવે છે અને રેવ પાર્ટીમાં પણ વેનમનો ઉપયોગ નશો દ્વારા કરવામાં આવે છે. કેટલીક રેવ પાર્ટીમાં જીવતા સાપો દ્વારા સ્નેક બાઇટ લેવામાં આવે છે એવી હકીકતથી ઝડપાયેલા આરોપીઓ એમ્બ્રોઇડરી વેપારી, નિવૃત્ત અધિકારી અને વકીલનો સમાવેશ છે. સુરત એસઓજી પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. જી સર, બોલો. ઓકે સર. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા સમયથી વેચાણ કરેલા શું સૌથી હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ, સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આજે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે. આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાપ કરડ્યા પછી તેના ઉપચારની અંદર એન્ટીવેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા. અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી. સાહેબ, એવું કોઈ જે પકડાયું છે એમાં સુરતના આ પાર્ટીને લઈને કોઈ કનેક્શન હોય કે અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજી એને ઝડપી પાડ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.